કેમ છો? આજે હું જવા માટે નીકળી છું ગુરુકુલ, પણ રસ્તામાં મારી કાકીનું ઘર આવે છે, તો વિચાર્યું એમને મળતી જાઉં. કાકી, મેં આવી. તમે એમનું ઘર જોશો ને તો તમને બોમ્બેની ગલીઓ યાદ આવી જશે. જુઓ, ઊંઘની ગલી બતાવું તમને. આ સુરતનો ખારવા મોલ્લા તરીકે ઓળખાય છે આ એરિયો. ચાલો હું તમને મારી કાકી સાથે મળાવું અને એમનું ઘર પણ બતાવું. જો આવો જવાનું. મેં આવી. હા, જો અમારા કાકી છે. જો એમનું ઘર છે. આજ રૂમમાં એ લોકો ત્રણેયમાં દીકરા રહે. એમની 2 છોકરીઓ, પછી મારા કાકી ને એક છોકરો છે. લાગે ને બોમ્બે ના ઘર જેવું. ના, મેં ગુરુકુલ જવાની છું હમણાં, પછી મને લેટ થઈ જશે આવવામાં. પાછી આવું ને ત્યારે મૂકું. કાકી ચા મૂકે છે, મેં કીધું ગુરુકુલ જઈને આવું પછી તમે ચા બનાવજો. એમને સ્પેશિયલ મળવા જ આવેલી. હમણાં એ કામ પર નથી જતા, ઘરે જ છે એટલે. તો ચાલો આપણે આજે ગુરુકુલ દર્શન કરવા માટે જવાના છે. તો હવે મળીએ આપણે ગુરુકુલમાં. આવજો ને ગુરુકુલમાં મળીએ. આપણે ગુરુકુલના દર્શન કરવા જાઉં છું, તો ચાલો હવે મળીએ. કાકી આવજો કરી દો. જુઓ, લાગે ને બોમ્બેના ઘર જેવું સેમ. કાકીએ એમના 3 છોકરાઓને આખી લાઈફ અહીંયા જ રહીને મોટા કર્યા છે ને, એટલી એમ પેલું કહે ને આપણી ગુજરાતીઓમાં દુઃખ વેઠીને મોટા કરે છોકરાઓ. લોકોને એવું લાગે કે આપણે દુઃખી છે, એવું કંઈ નથી હોતું. તો પણ કાકી બહુ સુખી છે કે. ચાલો આપણે મળીએ હવે ગુરુકુલમાં. કાકી મારા બહુ સારા છે, એટલે આવતા જતા એમને મળી લઉં છું. મને અહીંયા આવવાનું બહુ ગમે. ચાલો મળીએ ગુરુકુલમાં. હું છું અત્યારે ગુરુકુલમાં, અને આજે આપણે ગુરુકુલના દર્શન કરવાના છે. જે ગુરુકુલની બહાર જે બનેલું છે, એટલી સુંદર રીતે બનાવેલું છે. અહીંયા બધા ભગવાનોના અલગ અલગ રીતે મંદિર, અને જેમ કે કોઈ ભગવાનનું શંખ છે, કોઈ ભગવાનનું કલશ છે, એ રીતે અલગ અલગ મંદિર બનાવેલા છે. અને કયા ભગવાનના શંખ કલશ અલગ અલગ મંદિર બનાવેલા છે આપણે વિડીયોમાં જોઈએ. અને ચાલો આગળ આપણે હવે દર્શન કરીએ. સૌથી પહેલાં આપણે જઈશું હનુમાન દાદાના દર્શન કરવા માટે, પછી આપણે જઈશું
ઓકે, બન્યા રહો વિડીયોમાં. ગેટની આ સાઈડ હનુમાન દાદાનું આ બનેલું મંદિર શ્રી કષ્ટભજન દેવ. તમે અંદર દર્શન કરવા જાઓ ને એટલે સેમ તમને સાલંગપુરની યાદ આવી જશે. સેમ હનુમાન દાદા જેવા જ બનેલા છે જેવા સારંગપુરમાં બનાવેલા છે. છે ને સારંગપુર વાલા હનુમાન દાદા કષ્ટભજન દેવ. જય હનુમાન દાદા. અને હવે આપણે જઈશું અહીંયા આ જે કળશ છે અહીંયા શિવ પાર્વતી બિરાજમાન છે. અને આ કલશ છે એમાં શ્રી ગણપતિજી છે. આ કલશ જે છે શ્રી ઘનશ્યામ મહારાજ છે. કલશ મંદિર છે કોઈ તો કોઈ શંખ છે. જો આ તમને શંખ દેખાય છે. અહીંયા આ જ પ્રકારના બધા ભગવાનોના મંદિર બનેલા છે. આપ ગુરુકુળમાં આવો ને એટલે એમ અડધો ટાઈમ તો તમારો અહીંયા જ બધા ભગવાનોના દર્શન કરવામાં અને આ સુંદર સુંદર બનેલા મંદિરોમાં ચાલ્યો જાય તમારો. બધું જોવામાં, ફોટા પાડવામાં. આ શંખ મંદિર છે. આ શંખ મંદિર નીલકંઠ વર્ણીજીનું.
લાગે છે ને મહાકાય શંખ. અહીંયા નરસિંહ ભગવાન છે, ત્યાં કંઈ કામ ચાલતું હોય એવું લાગે છે. આ કલશમાં સીતારામજી છે. આ બધા મંદિરોની વચ્ચે જે મોટામાં મોટું કલશ મંદિર છે, એમાં એક સાઈડ નીલકંઠજી અને આ સ્વામિનારાયણ ભગવાન છે. જય સ્વામિનારાયણ. આ સાઈડ બીજું શંખ બનેલું છે અને આ શંખમાં છે ઘનશ્યામ કાકા. આપ ગુરુકુલમાં ફરવા આવો ને તો આખો દિવસ પણ ઓછું પડે એવું છે. જેમ કે તમે જુઓ છો આ મેન મંદિર છે પાછળનું. આ મેન મંદિર તો હજુ બાકી છે, ત્યાં પણ ઘણું બધું છે જોવા જેવું.
અને એની પાછળ ગાર્ડન આવેલું છે. જે ગાર્ડન છે એનો વિડીયો મેં બનાવીને મૂકેલો જ છે. અને આ જે છે તે ગેટની અંદર આપણે એન્ટર થઈએ ને તો આખું આ ગેટની અંદર એન્ટર થઈએ તો ત્યાં બહાર ગેટ પાસે બનેલું છે. હજુ તો બાકી છે, જુઓ તમને બતાવું. આ કળશ મંદિરોના ફરતે બનાવેલા આ ગાર્ડન છે. અને અત્યારે છે ચોમાસાની સિઝન, એટલે લીલાછમ તો હોય જ. અને ખૂબ સરસ રીતે આકારણી આપેલી છે. જેમ મેં કીધું એમ, આપણે જો ગુરુકુલમાં ફરવું હોય ને તો આખો દિવસ પણ ઓછું પડે એવું છે. એટલે મેં પહેલાં ગાર્ડનનો વિડીયો બનાવીને મૂકેલો છે. અને આ જે વિડીયો છે એ હું બહારનો બનાવી રહી છું. અને નેક્સ્ટ વિડીયો હું બનાવીશ મેન મંદિરનો, કેમ કે મેન મંદિરમાં પણ ઘણું બધું જોવા જેવું છે અને દર્શન કરવા જેવું છે. તો આવજો, આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મેન મંદિર, કેમ કે ત્યાં પણ ઘણું બધું જોવા જેવું છે અને વાર લાગશે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને મેન મંદિરની દર્શન કરાવીશ, કેમ કે મેન મંદિરમાં પણ ઘણું બધું જોવા જેવું છે. પ્રદર્શન એમ ઘણું બધું છે. એટલે આ વિડીયો અત્યારે અહીંયા સુધી જ, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય માતાજી.